નમસ્કાર મિત્રો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે અમારી આ ખેડૂતો માટે ઉપયોગી ચેનલ એટલે કે ઓફિશિયલ ખેતીવાડી જીકેમાં. મિત્રો, આજના વિડીયોની અંદર આપણે આજના નહીં પરંતુ આ અઠવાડિયા દરમિયાન રહેલા કપાસના સરેરાશ બજાર ભાવ અંગે માહિતી મેળવીશું કે આ અઠવાડિયા દરમિયાન કપાસના બજાર ભાવ કેવા રહ્યા હતા અને શું ઉતાર ચઢાવ જોવા મળ્યો હતો તે સંપૂર્ણ બાબત અંગે મિત્રો આપણે આ વિડીયોમાં માહિતી મેળવીશું. તો મિત્રો, વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો અને તમે અમારી આ ખેડૂતો માટે ઉપયોગી ચેનલ પર નવા જ આવ્યા હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને સાથે સાથે બેલ આઇકન પણ જરૂરથી દબાવી દેજો જેથી તમને નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે સૌથી પહેલાં. તો ચાલો મિત્રો, જાણી લઈએ કે આ અઠવાડિયા દરમિયાન સરેરાશ બજાર ભાવ કેવા રહ્યા હતા. તો વાત કરીએ મિત્રો, જસદણ માર્કેટ યાર્ડ 1300 થી 1790 રૂપિયા સુધીના બજાર ભાવ જોવા મળ્યા હતા. વાત કરીએ બાબરા માર્કેટ યાર્ડ 1610 થી 1822 રૂપિયા. ભાવનગર માર્કેટ યાર્ડની વાત કરીએ મિત્રો તો 1100 થી 1726, સાવરકુંડલા 1475 થી 1820, જેતપુર 1359 થી 1831 રૂપિયા સુધીના સરેરાશ બજાર ભાવ જોવા મળ્યા હતા. હવે વાત કરીએ મિત્રો આ અઠવાડિયા દરમિયાન હાઈએસ્ટ રહેલા ભાવની, તો અમરેલી માર્કેટ યાર્ડમાં આ અઠવાડિયા દરમિયાન હાઈએસ્ટ બજાર ભાવ જોવા મળ્યા હતા. 1890 રૂપિયા સુધીના બજાર ભાવ જોવા મળ્યા હતા. વાત કરીએ ગોંડલ માર્કેટ યાર્ડ 1111 થી 1831, વિસનગર માર્કેટ યાર્ડ 1225 થી 1818 રૂપિયા, વિજાપુર માર્કેટ યાર્ડ 1551 થી 1760, પાટણ માર્કેટ યાર્ડ 1300 થી 1541 રૂપિયા સુધીના સરેરાશ બજાર ભાવ જોવા મળ્યા હતા. વાત કરીએ મિત્રો હવે રાજકોટ માર્કેટ યાર્ડ બીજું અને મધ્યમ 1545 થી 1765 રૂપિયા. વાત કરીએ મિત્રો હાઈએસ્ટ સ્તરેથી બીજા નંબરનું બોટાદ માર્કેટ યાર્ડ 1480 થી 1840. વાત કરીએ મોરબી માર્કેટ યાર્ડ 1300 થી 1600 રૂપિયા, હળવદ માર્કેટ યાર્ડ 1340 થી 1698 રૂપિયા. વાત કરીએ વિરમગામ માર્કેટ યાર્ડ 1472 થી 1570 રૂપિયા સુધીના સરેરાશ બજાર ભાવ જોવા મળ્યા હતા. હવે વાત કરીએ કે મિત્રો આ અઠવાડિયા દરમિયાન કપાસના બજાર ભાવમાં શું ઉતાર ચઢાવ જોવા મળ્યો હતો. તો જ્યારે મિત્રો સોમવારના દિવસે માર્કેટ યાર્ડ ખુલ્યા ત્યારે મિત્રો કપાસના બજાર ભાવમાં સ્ટેબલ જોવા મળ્યા હતા. ત્યારબાદ મંગળવારે પણ તે જ રીતે કપાસના બજાર ભાવ જોવા મળ્યા હતા અને બુધવારના દિવસે કપાસના બજાર ભાવમાં તેજીનો માહોલ જોવા મળ્યો હતો અને તે દિવસે કપાસના બજાર ભાવમાં 30 થી 35 રૂપિયા સુધીનો સારો વધારો જોવા મળ્યો હતો. અને વાત કરીએ આ અઠવાડિયા દરમિયાન હાઈએસ્ટ રહેલા બજાર ભાવની, તો અમરેલી માર્કેટ યાર્ડમાં આ અઠવાડિયા દરમિયાન સૌથી ઊંચા બજાર ભાવ જોવા મળ્યા હતા 1900ની આસપાસ, એટલે કે 1890 થી 95 રૂપિયા સુધીના સરેરાશ બજાર ભાવ જોવા મળ્યા હતા. અને વાત કરીએ મિત્રો ગત સપ્તાહની સરખામણી આ સપ્તાહમાં મિત્રો કપાસના બજાર ભાવમાં તેજી જોવા મળી છે અને મણે 20 થી 30 રૂપિયા સુધીનો સારો એવો વધારો જોવા મળ્યો છે. વાત કરીએ મિત્રો કે આગામી સમયમાં કપાસના બજાર ભાવમાં તેજી જોવા મળશે કે મંદી, તો મિત્રો અત્યારે તો કપાસના બજાર ભાવમાં તેજી તરફી વલણ જોવા મળી રહ્યું છે અને કપાસના બજાર ભાવમાં તેજી જોવા મળી રહી છે. અને જો હજુ પણ મિત્રો કપાસમાં વિદેશી ક્ષેત્રે માંગ વધે તો મિત્રો કપાસના બજાર ભાવમાં તેજી જોવા મળી શકે છે. અને મિત્રો આજે રવિવારના દિવસે માર્કેટ યાર્ડ બંધ હોવાથી આપણે આ અઠવાડિયા દરમિયાન રહેલા કપાસના સરેરાશ બજાર ભાવની માહિતી આપી છે. અને મિત્રો ઘણા બધા ખેડૂત મિત્રોની કોમેન્ટ હતી કે એરંડાના બજાર ભાવ જણાવો, તો મિત્રો આપણે સોમવારના દિવસથી તમામ માર્કેટ યાર્ડના એરંડાના બજાર ભાવ પણ જણાવીશું. તો મિત્રો તમે ચેનલ પર નવા જ આવ્યા હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો જેથી તમને કપાસના તથા એરંડાના 100% સાચા બજાર ભાવની માહિતી મળતી રહે.